તમે ફાઇનલી કોમેન્ટમાં જણાવ્યું એ પ્રમાણે અમે આવી ગયા છીએ મનાલી, અને આ હતો મનાલીનો મોર્નિંગનો એટમોસ્ફિયર. જો બરફના કેટલા પહાડો છે. હવે અમે નિશિતને, જસ્મીતને, ગોપીને અમે ચારેય જઈ રહ્યા છીએ હોટલ પર. અને હોટલ પર પહોંચ્યા અમે ત્યાં તો અમારા પ્રદીપ કુમાર બધાને બૂમા બૂમ કરીને બોલાવતા હતા અને બધાને ભેગા કરતા હતા. એ બાવા હિન્દી ફાડતા હતા કંઈ મજા જ આવી ગઈ અમને બધાને. અને અમે બધા જ ગ્રુપમાં ભેગા થઈને નીકળી ગયા અમે શોપિંગ માટે. તો અહીંયા બરફના પહાડો હતા. અરે યાર કેટલી ઠંડી, પણ મજા બહુ આવી ગઈ. આ અમારા બસનું ગ્રુપ હતું. બધા જ પોતપોતાની રીતે મશગુર હતા કામમાં. પછી તો અમે પી લીધું માર્કેટમાં આવીને ફ્રેશ ફ્રૂટ જ્યુસ, અને બધા જ કપલ એકબીજાને ચોઈસ કરીને પીવડાવતા હતા. ને ત્યાં તો મારા સ્વેટર ઉપર જસ્મીત કુમારે જ્યુસ ઢોળી દીધું, અને પછી તો મેં સાફ કર્યું. ત્યાં તો આ કપલ તો જો કેટલા મશગુર છે. અને પછી અમે સોંગ વાગતું હતું ને અમે ડાન્સ કરવાનું ચાલુ કર્યું ચારે કઈ. અને ત્યાં તો બરફના પહાડો જોઈ ગયા તો ઓહો કેટલો બરફ. અને પછી તો અહીંયા સિંગિંગ કરતા હતા અને અમે બધા મોજ માણતા હતા જોડે સિંગિંગ કરીને. અને બહુ જ મજા આવી. એ લોકો ફાઇન સિંગિંગ કરતા હતા. જો તમને પણ આવી મજા માણવાની ગમતી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. પછી તો અમે સાંભળ્યું અને ત્યાંથી નીકળી ગયા અમે. પછી તો અમને બહુ જ મજા આવી ત્યાં તો. અને ત્યાં તો અમે જોઈ ગયા બરફનો પહાડ. ઓહો 5 વાગે તો કાંઈ બરફનો નજારો હતો કાંઈ. કેવો કાચમાં બરફ દેખાતો હોય એમ જ દેખાતો હતો, ને પાણી વહેતું હતું. આહા કેવી મજા આવતી હતી જોવાની. અને એ પાણીનો ખળખળાટનો અવાજ હતો હોટલ પર. પછી તો અમે પહોંચી ગયા અને ત્યાં આવી ગયા કિચનમાં હેલ્પ કરાવવા માટે. પણ આંટીને કંઈ જરૂર નહોતી એટલે અમે બહાર પાછા ગયા. ત્યાં તો આ કુમાર જો ઠંડીના ધ્રુજે છે કાંઈ. શિમલામાં તો બહુ ઠંડી છે બાપરે બાપ, રહેવાતું નથી. આ હતું અમારું ડિનર. તો અમે ડિનર કરવા માટે બેસી ગયા અને પછી તો ત્યાંથી નીકળી ગયા. એટલે સુરતી લાલા એટલે પાણીપુરી તો કેમ મૂકે જ નહીં. પાણીપુરી ખાઈ લીધી. તો હવે ફ્રેન્ડ્સ મળીએ પાછા કાલના મિની વ્લોગમાં.